જય શ્રી કૃષ્ણ મિત્રો, ચાણક્ય નીતિના 15મા અધ્યાયમાં આપનું સ્વાગત છે. ધર્મનો હાથ. જેનું મન સર્વ પ્રાણીઓ પ્રત્યે દયાથી દ્રવી જતું હોય તેવા મનુષ્યને જ્ઞાનથી મોક્ષ જટા રાખવાથી કે ભસ્મ લેપ કરવાથી શું? આ શ્લોકમાં દયાનો મહિમા દર્શાવ્યો છે. અગાઉ આવી ગયેલા સુભાષિતોમાં પણ દયાને સર્વોત્તમ ગુણ ગણાવ્યો. જગતના તમામ ધર્મોમાં ક્રિયાકાંડો, સિદ્ધાંતો અને બાહ્ય ચિહ્નોમાં ભેદ હોય છે, પરંતુ બધા જ ધર્મોમાં દયા રાખવાનો ગુણ સર્વસામાન્ય છે. એટલે તો કહ્યું છે, દયા ધર્મ કા મૂળ હૈ. જો કોઈ માણસ ધર્મના બાહ્ય લક્ષણો જેવા કે જટા, તિલક, માળા, ભસ્મ લેપ, મુંડન, ખાસ પ્રકારના વસ્ત્રો અથવા નિવસ્ત્ર રહેવું, આ બધું હોય કે ન હોય, પણ જો તે પ્રાણી માત્ર પ્રત્યે દયા હોય તો આ માણસ સાચો ધાર્મિક ગણાય. ગુરુનું ઋણ ચૂકવી શકાતું નથી. ગુરુ શિષ્યને ભલેને માત્ર એક જ અક્ષરનો ઉપદેશ આપે, પછી આ સંસારમાં એમ કોઈ દ્રવ્ય નથી જે આપીને શિષ્ય ઋણમુક્ત થઈ શકે. દુષ્ટો કંટકો જેવા છે. દુષ્ટો અને કંટકોને બે જ રીતે સમાનો થઈ શકે છે. કાં તો જોડાથી એનું મોઢું ભાંગી નાખવું અથવા તો જોરથી જ તજવી દેવા. દુષ્ટો અને કંટકો સમાન છે, તેની દુષ્ટો અને કંટકો કહેવાય છે. આ બંનેની નજીક ન જવાય, એનો સંગ ન કરાય. નજીક જવાથી દુષ્ટો હાનિ પહોંચાડ્યા વિના રહેતા નથી અને કંટકો વ્યાજ્ઞા વિના રહેતા નથી. આ બંનેનો ઉપાય એવી જ રીતે થઈ શકે છે, કાં તો જોડાથી એનું મોઢું ભાંગી નાખવું અથવા તો દૂરથી જઈને તજી ચાલ્યા જવું. ઉદ્ધમ કરવો જ રહ્યો. મલિન વસ્ત્ર ધારણ કરનારને મેલા અને ગંદા દાંતવાળાને બહુ ભોજન કરનારને કડકા વચન બોલનારને અને સૂર્યોદય કે સૂર્યાસ્ત સમય સુઈ જનારને લક્ષ્મી તજી દે છે, ભલે ને સાક્ષાત વિષ્ણુ હોય. જે માણસ મલિન વસ્ત્રો પહેરે, મેલા અને ગંદા રહે, વધુ ભોજન કરે, વધુ ઊંઘ, કડવું બોલે, એવો માણસ હીન પ્રકૃતિ હોય અને પૂરો આળસુ હોય, સરદાર હોય, આવા માણસની બુદ્ધિ બગડેલી હોય, તેનો ઉદય કે સાહસ ન કરવો. અને સંસ્કૃતમાં કહ્યું છે, લક્ષ્મી તો ઉદ્ધમ કરનાર પુરુષ પાસે જ જાય છે. ભગવાન વિષ્ણુ પુરુષોત્તમ છે, પરાક્રમી છે, સર્વશક્તિમાન છે, સર્વજ્ઞ છે અને અખિલ મધુરના અધિપતિ, પિતાંબરી ધારી, પુંડરીકાક્ષ અને અતિ સુંદર છે. તેથી જ લક્ષ્મી તેને વર્યા છે. તન એ જ મનુષ્યનો બંધુ છે. તનહીન માણસને તેના મિત્રો, પત્ની, પરિજનો અને સ્વજનો બધા જ તજી દે છે, પરંતુ જો તે ધનવાન હોય તો ફરી પાછા અને આશ્રયે આવે છે. આમ તન બે જ મનુષ્યનો બંધુ છે. ધનનો મહિમા વર્ણવતા અનેક શ્લોકો આવ્યા છે. ધન અતિ મહત્વનું પરિબળ છે અને સંસારના વ્યવહારોને સરળતાથી ચાલવાનું અનોખું અને ઉપયોગી સાધન છે. તેથી એની અવગણના ન કરી શકાય. પરિણામે ચાણક્ય ધનની મહત્તા ઉપર ખૂબ જ ભાર આપે છે. અન્યાયનું ધન અહિત કરે. અન્યાયથી મેળવેલું ધન 10 વર્ષો સુધી રહે, પરંતુ 11મું વર્ષ થાય ત્યારે તે મૂળ સહિત નાશ પામે છે. મહાભારતમાં સાત્વિક ધનનો મહિમા કરતા વ્યાસજી કહે છે, જે લક્ષ્મી સત્કર્મોથી પ્રાપ્ત થઈ હોય તે લક્ષ્મી સાત્વિક છે અને દિવ્ય લક્ષ્મી પેઢી દર પેઢી ટકે છે. આ વિધાનને સમર્થન આપતો આ શ્લોક ચાણક્ય આલેખે છે. અન્યાયથી મેળવેલું ધન બહુ વર્ષ ટકતું નથી. એને જેટલો વખત ટકે એટલા વખતમાં આનંદ આપતું નથી અને જ્યારે નાશ પામે ત્યારે મૂળ સહિત નાશ પામે છે. ટૂંકમાં અન્યાયનું ધન અહિત કરે છે. અન્યાયથી મેળવેલું ધન હિત કરે છે. ન્યાયથી મેળવેલું ધન હિત કરે છે. પૂજ્ય રવિશંકર મહારાજે ધન અંગે સરસ વાત કરી છે. તો એ કહ્યું, આપણે બજારમાંથી કોઈ પણ ધાન ખરીદીએ ત્યારે એ ખરાબ તો નથી ને, એ જાણવા એને સૂંઘીને લઈએ છીએ. પરંતુ ધન ગમે એટલું દૂષિત, મલિન કે ગંધાતું હોય તો પણ એને લઈએ. યોગ્યતા કેળવવી રહી. કોઈ સમર્થ પુરુષે અયોગ્ય કાર્ય કરે તો પણ એ યોગ્ય ગણાય અને અધમ માણસ યોગ્ય કાર્ય કરે તો પણ અયોગ્ય ગણાય. રાહુને અમૃત પણ મૃત્યુનું કારણ બની ગયું, જ્યારે હળાહળ ઝેર પણ ભગવાન શંકરનું ભૂષણ થઈ ગયું. તુલસીદાસે કહ્યું છે, સમર્થકું નહીં દોષ ગુસાય. સમર્થક અને સત્તાધીશને દોષ નથી લાગતો. એ અયોગ્ય વર્તન કરે તો પણ એ યોગ્ય ગણાય છે અને નબળો માણસ યોગ્ય કાર્ય કરે તો પણ અયોગ્ય ગણાય છે. આ વાત કદાચ સત્તા અને સંપત્તિના ક્ષેત્રમાં સાચી હશે, પરંતુ હકીકતને સમર્થક કે મહામાનવ તો એને જ કહેવો જોઈએ જે ખોટું કાર્ય કરે જ નહીં. સંત પુરુષો ક્યારેય અનુસૂચિત વર્તન કરતા જ નથી. અગાઉના એ શ્લોકમાં કહ્યું છે, પ્રલય કાળમાં મેરુ પર્વત ડગમગી જાય પણ મહામાનવો મંડકતા નથી. તે જ ખરી મિત્રતા છે. બ્રાહ્મણોને ભોજન કરી લીધા પછી જે શેષ અન્ન બચ્યું હોય તે જ ઉત્તમ ભોજન છે. અન્યને કાંઈ કરવામાં આપે એ જ ખરી મિત્રતા છે. બુદ્ધિત્વમાં એ જ પાપ કરતી નથી અને જે દંભ વિના કરવામાં આવે તે જ સાચો ધર્મ છે. આ શ્લોકમાં પ્રથમ જે વિચાર મૂક્યો છે તે પ્રાચીન કાળમાં ઉચિત હશે, ત્યારે એવું શક્ય નથી. બ્રાહ્મણ જમી લે પછી એનું અન્ન વધ્યું હોય
તે ઉત્તમ ગણાય. આમ વિધાન સાવ નકામું છે. ગમે તેવા વિદ્વાન કે પવિત્ર માનવ હોય પણ તેનું એઠું અને પવિત્ર તો ન જ ગણાય. આરોગ્યની દ્રષ્ટિએ પણ હાનિકારક છે. કોઈ ત્રાહિત વ્યક્તિ માટે આપણે ઉપકારક કામ કર્યું તો એ ખરી મિત્રતા છે. સાચું અને નિષ્પાપ બુદ્ધિમત્તા એ જ ઉત્તમ ગણાય. એ પણ સાચું જ છે. અને જેમ બિલકુલ કપટ કે દંભ ન હોય એ જ સાચો ધર્મ છે. કાચ એ કાચ, મળી એ મળી. ઘણી વાર એવું બને કે સાચો મળી પગની નીચે કચડાતો હોય અને કાચ મસ્તક ઉપર રહ્યો હોય, પરંતુ એને ખરીદવા વેચવાની વેળા આવે ત્યારે કાચ કાચ અને મળી એ મળી છે. ઘણી વાર સંયોગને કારણે અથવા તો વસ્તુની ગુણવત્તા ઓળખવાની અવળતાને કારણે પરિણામે સારા માણસની કે મૂલ્યવાન રત્નની કિંમત નથી થતી. ભર્તૃહરિએ પણ કહ્યું છે, કોઈ ઝવેરી સાચા હીરાના મૂલ્ય ન જાણી શકે એમાં હીરાનો વાંક નથી, ઝવેરીનો વાંક છે. એવું બને કે ધૂળમાં મોંઘા મૂલ્ય રત્ન રંગ દોડાતું હોય અને પગ નીચે કચડીને લોકો પસાર થાય, પણ કદરદાન અને જાણકાર ઝવેરી એને ઉઠાવી લે છે. અને એવું પણ સંભવ છે ક્યારેક કાચ વધારે ચમક ધરાવતો હોય અને કોઈ અબુદ્ધ માનવી એને મસ્તક ઉપર ધારણ કરે. હીરો ભગવાન નીચે પડ્યો હોય તો પણ હીરો જ છે, એને કાચ માથા પર ચડ્યો હોય તો પણ એ કાચ જ છે. કોઈ સાહસ સોદાગર એને ખરીદવા આવે ત્યારે એની કિંમત થાય છે. હીરો કરોડો રૂપિયામાં વેચાય છે, કાચની તો કાંઈ કોડી પણ ન ઉપજે. માનવીને સર્વોચ્ચતાના શિખરે લઈ જતી મહાન કૃતિ ચાણક્ય નીતિનો 15મો અધ્યાય પૂર્ણ થાય છે. જય શ્રી કૃષ્ણ.